અમરેલીમાં કુદરતનો રુદ્ર સ્વરૂપ, ધૂળની ડમરીઓ અને અંધારપટથી જનજીવન થયું ઠપ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમરેલી જિલ્લામાં આજે સાંજે કુદરતનો ભયાનક રૂપ જોવા મળ્યું હતું. શાંત બપોરે અચાનક ડરામણી સાંજમાં ફેરવાઈ ગઈ હતી. બપોર પછી અંદાજે 5 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. જોત જોતામાં આખું શહેર અંધકારમાં ગરકાવ થઈ ગયું અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓને કારણે વાવાઝોડામાં ફેરવાઈ ગયું. વરસાદની આગાહી વચ્ચે પહેલાં જ ધૂળની ડમરીઓ શહેરને બાનમાં લીધું હતું. પ્રચંડ પવનના ઝોકા એટલા તીવ્ર હતા કે શહેરના મુખ્ય બજારોમાં ધૂળના ગોટે ગોટા ઉડવા લાગ્યા, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અફરાતફરી વચ્ચે લોકો સુરક્ષિત સ્થળે દોડ્યા અને અનેક દુકાનો તાત્કાલિક બંધ કરવામાં આવી. ધૂળના આ ઘેરા ગોટાળાને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ વાહનો રસ્તા પર જ ઊભા રાખવા પડ્યા હતા. માત્ર શહેર જ નહીં, પરંતુ અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ ભારે પવન સાથે વરસાદના સમાચાર મળી રહ્યા છે. કુદરતના આ રુદ્ર સ્વરૂપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.